એ જ્યારે ગુસ્સામાં રડે એટલે શું કે એને દવા પીવડાવે એટલે શું કે ખબર બકા કૂતરાને મિસ કોલ મારું છું આશી છૂટું કૂતરો એની ભાષામાં શું કહે ખબર અમારા ગામમાં દૂધની ડેરી એટલે હવારના પોરમાં પેલા ભાઈ વિસલ વગાડે તો 25 કૂતરા બોલે પહેલા બોલતો હોય પેલા સ્વીટ ના પાડી જો મોઢણ ગામમાં કૂતરાને મિસ કોલ મારું છું તમે જોજો હોબરી લેજો એથી મોટું કૂતરું બોલે એથી મોટું બોલે કોઈ વાંધો જ નહીં પાછા કૂતરો નહીં કરતા મિસ કોલ માં કૂતરો નહીં કરતા હજુ કૂતરો મિસ કોલ મારવા ના હું તો લઈને આવ્યો એના માટે પ્રસાદી જોડે હા પડી એ કૂતરાને દેશી દંડાનો માર પડે દેશી દંડા નાનો કૂતરું હોય એને નીકળવાની જગ્યા ના હોય દરવાજો નાનો હોય અને બચારો શું કે ખબર ગાયને મિસ કોલ મારું છું આજે સવારમાં મારે ઘેર ગાયે મિસ કોલ માર્યો હું જાગી ગયો તો પેલી પંજાબી ગાય શું કે ખબર વાસણા મિસ કોલ માર્યો બે અમુક બેસું કે અમુક તો ધીમે કે અરે બકરો મિસ કોલ મારે અમાર પંચમહાલ બાજુ બકરો મિસ કોલ મારે પાછળ બચ્ચું મિસ કોલ મારે એક દાડો બાલાસિનોર બસ સ્ટેન્ડમાં બેસી રહેલો અને ગધેડું કચ્છી મિસ કોલ મારતું મારતું આવ્યું બે બિલાડોને ઝઘડો થયો બરોબર કુલડી વાળી ઘંટી ચાલુ થાય પટો તૂટી જાય તેવું કે
એક ભાઈ મને કે ફોનની રિંગ વગાડો. તમારો ફોન સંપર્કની બહાર છે, અત્યારે કોઈ ઉપાડતું નથી. અત્યારે મોઢેર મુકામે સત્સંગ સભામાં બેઠા છે. પેલી ગોપી સિરિયલ આવે, રાશુ એની મમ્મીને ફોન કરે, વાઇબ્રેટ વાળું ફોન વાઇબ્રેશન થાય. એક બેને એમને ઘેરથી નોકરી મોકલવાની તૈયારી ફોન કર્યો, જલ્દી ઘેર આવો, આપણો ગગો 8 વાગ્યાનો ખાટલા મૂંઝ્યો કે ઉભો નહીં થતો. હું થયું તા કે વોકો વળી ગયો. હદરત પહેલી વાર હો ગયો હે તા કે હો. અંદર જઈ તપાસ કરી તા કે કશું થયું નહીં, પેટનું બટન બુસટના બટનમાં પહેરી ગયું, પછી વાકો જ ભરી જાય. એક કાકા કાકી ઝઘડો થયેલો, 3 મહિનો બોલતો નતો. એક જ ઝઘડીએ તાપવા બેઠેલો. કાકીએ ફૂંક મારી, અંગાર ઉડીને પડ્યો કાકાની પાઘડી ઉપર. માળીએ ભગવાનને પ્રાર્થના કરી, હે શંકર દાદા, અંગારો ઓલવાઈ જાય તો ઘીનો દીવો કરું, પણ અંગારો ના ઓલવાયો. એટલે માળી શું કે એ ડોહાની પાઘડી બળે રે, એ તો દઈ જોડે રે. ડોહા તો પડી ગયેલા. ડોહા શું કે એ તો મારી હતી એટલે મને કહી દીધું રે. ઓ ડોશી પંચર ગૌલા અને લાડવા કર, આજથી આપણે ભેગો કર. એક જગ્યાએ હું લગ્નમાં ગયેલો, લગ્નનો છોકરાને પપ્પા લઈને આવેલા. પપ્પા હતા કે બોલ બેટા, કન્યા રડે, કન્યા બાપુ રડે, કન્યા ભાઈ રડે, કન્યા બોન રડે, કન્યા બનેવી રડે, મોમા મમ્મી કાકા કાકી કોઈ ફુવા દાદા દાદી મહા માસી બધા રડે, પણ પેલો બરનાતો નહીં રડતો. કે બેટા શાંતિ રાજ, કાલે પહેર્યા પછી એવું હો રડવા. શરૂઆતની અંદર તારે જૂનું બસ સ્ટેન્ડ હતું, હવે નવું બની ગયું તમારે. એટલે બાપુ મને દરરોજ લઈને આવે ડેપો. પછી મેં કીધું મને તમે રસ્તો બતાવી દો, એટલું મારી જે રીતે આવી તો તકેરાતપુરી દરવાજા આવી જવાનું. તારે સરોડા જવા માટેની રિક્ષાઓ મળી જાય, બસ સ્ટેશનથી CNG બેસી જવું અને ઉપડે રિક્ષા ઉપર આજે તાજો દાખલો, લુણાવાડાથી આણંદ 5:30 વાગે ઉપડે, એમાં બેઠો અને ગધાવાડા ઉતર્યો. બસ ઉપડે બસ અને બસ વાળો બ્રેક મારે. એક વાત કહું, આપણા પંચમહાલ ખેડા મહીસાગરમાં કોઈ બીમાર હોય તો હું કે ખબર, આલ્યો મોહનભાઈ બીમાર છે કે દોણાહોણા જોડાવો, તે અમારે તમારી બાજુ ગોવાજી કે અમારી બાજુ બળવા કે, હવે એને ભેગા કરે એટલે બોલાવે તા કે બળીલા હુકાઈ લાકડું વળી જાય, તમે સોવડાવો ખરા. તે અમારી બાજુ હું મકાઈની પોટલી આલે, પાણીનો લોટો આલે, નારિયેળ આલે, દીવો આલે, એવું બધું આલે, પછી જોવડાવે. જય શ્રી કૃષ્ણ. તમારી ખાધું નથી, મારા બાપ ખાવાતું નથી, બેહાતું નથી, ઉભરાતું નથી, ભરાતું નથી, જોયા તો જતું રહેજો મારા બાપ. તારે કઈ રસ્તે આવવાનું કહ્યું, તને વાયા વરદી આવવાનું કહ્યું, તને આગળવાળા પૂરે આવવાનું નથી કહ્યું, મારા બાપ જોયા તો જતું રહેજે. તને મોઢેના રસ્તે આવવાનું, તને નાનું તને હેડો કહ્યું, તું કેમ આવ્યો મારા બાપે, છોકરાની ભૂલ થઈ ગઈ, છોરું પર છોરું થાય, માવતર કમાવતર ના થાય, એની બધી ભૂલ થઈ ગઈ. તને હેડો કીધું, તું આવવાનું તૈયાર કેમ થઈ ગયો? તને હુકડી મળે પણ કુકડી નહીં મળે. અમે હિંસા કરવા માંગતા નથી, અમે માંસ મટન ખાતા નથી, ભક્ષણ કરતા નથી મારા બાપ.
વૈશ્ય મારા પ્રભુ જો અહીંયા તો એ જતો રહેજે. આપણે બેન નાઈવાના પડતી તને જે મળે અમે હાલવાના પણ તને બીજું કશું હાલવાનું નિવેદમાં હુકડી મળશે અથવા ખીરનો પ્રસાદ મળશે પણ તને કુકડી તો નહીં જ મળે મારા બાપ. તારે મોકળું કશું ના મળે પણ અહીં તારે જતું રહેવું પડે, ભક્તિ કરવી પડે અને તારે હનુમાન ચાલીસા કરવી પડે. તો તારે અહીં રહેવાય નહીં. તમારા વૈશ્ય મારા પ્રભુ જોતે જતો રહેજે. મરી જવાનું પણ તારે ના જવાનું. ત્રણ દાડેથી રહ્યો નથી મારા બાપ. ખવાતું નથી, બેહાતું નથી, ઉઠાતું નથી. ખોડિયાર માતા કહેવાય છે મારા. મહાકાળી કહેવાય. બળિયા બાપા કહેવાય છે મારા પ્રભુ. એનો બાપો કે આકાશ બધું, પાતળ બધું, ધરતી બધું, નવનાથ બધું, ખાટલા પગત બધે બેટા. અઠવાડિયું થયું, 2 જણા ગાવા વાળા આયા, જે મટીરિયલ લાવવાનું હતું એ લાયા અને 3 જણા બેઠા બાધા કરવા. એક માટીનો કોઠો લાયા. જે દરિયાનો ગોરીઓ જાઓ છે કે ભૂયાળો વિચાર કરે રામજીભાઈ જેવું લોક થઈ ગયા. આ પ્રસંગ કઈથી આવે? હવે ઇકો સપોર્ટ તો એકદમ અમારા મનજીભાઈ ધારાસભ્ય આવે છે. અમારા ખોડીવારમાં પ્રોગ્રામ હતો, અમે બેઠેલા અને આયા હો. ના એવું નહીં, એમાં મજા આવે. અરે મોદી આવે ઇકો હોય છે. એ તો ભલે ના આવે, હું કહું છું. હા ઇકો ઓછો કરો. હલો બસ. માનસિંહભાઈ આયા ખોડીવારમાં. હું કહેતો જય ગોગો મહારાજ. તમને બધાને જોઈને ખુશી થયો છું, આનંદ આવ્યો. અને મારે બધાનું મોડું થાય છે. મને અહીંયા ફૂલ હાથ ભરાય તો મારે સ્ટેજ ઉપર નથી જવું. હા યાર, તમારે ઘોડિયાનો પ્રશ્ન છે પણ એ કોણ ઉકેલે? એ પટ્ટી ભાજપવાળા ઉકેલે તો થાય. આપણે કોંગ્રેસમાં છીએ એટલે આપણાથી કંઈ બને એવું નથી. છતાં લખીને આપજો. અને મોદી સાહેબ આવે છે. આપણું ગુજરાત ભાઈઓ બહેનો, આજે 500 વર્ષથી ચાલે આવતો રામ મંદિરનો મુદ્દો એને આપણે હલ કર્યો છે ભાઈ બહેનો. 2024 ને 22 તારીખને ગુરુવારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ભાઈ બહેનો. આપણા ગુજરાતની અંદર પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ એ મહાકાળીની ધજા પણ આપણે લહેરાતી કરી છે ભાઈ બહેનો. આપણા સનાતન ધર્મને ઉજાગર કર્યો છે. આપણા દેશની પ્રગતિ ઉત્તર થઈ રહી છે ભાઈ બહેનો. એક ઈંટ અને એક પથ્થર તમારો છે ભાઈ બહેનો. તમારા ગામડાને, તાલુકાના, જિલ્લાના સહકારથી આપણું અયોધ્યાનું રામ મંદિર બની ગયું ભાઈઓ બહેનો. તાળી પડે છે. વિજય રૂપાણી. ભાઈઓ બહેનો, જ્યારે ગુજરાતની અંદર કોરોનાની મહામારી ચાલી રહી હતી, એમાં કોર્ટે મારા પર હુકમ ફટકાર્યો. ગુજરાત સરકારે કંઈ કર્યું નથી એટલે મારે નવો કાયદો લાવવો પડ્યો. જે ભાઈઓ બહેનો મોઢા પર માસ્ક નથી પહેરતા એને 1000 રૂપિયા દંડ ભરવો પડશે. જે બાઇક ફેરવતા હોય એને હેલ્મેટ રાખવું પડશે જસુભાઈ. જે 4-wheel ગાડી ફેરવે એને સીટ બેલ્ટ રાખવું પડશે. હું મુખ્યમંત્રી હોવા છતાં પણ સીટ બેલ્ટ રાખું છું. પહેલેના જમાનામાં બળજાડે શેકીઓ પહેરવામાં આવતી હતી. હવે કપડાની શેકીઓ પહેરવાનું માણસોને વારું આવ્યું. નીતિન પટેલ. ગુજરાતની અંદર જ્યારે લોકડાઉન હતું એવામાં વાવાઝોડું આવ્યું. ઘણાને અનાજમાં નુકસાન ગયું, ઘણાને ફળફળાદીમાં નુકસાન ગયું. ગુજરાત સરકારને મારે કહેવું પડ્યું કે નાણાંની પેકેટની જાહેરાત કરજો.
આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. પ્રાદેશિક સમાચાર મોહનભાઈ વાંચે છે. ગઈકાલે જૂનાગઢના પર્વત ઉપરથી પાડો ગબડી પડતા તેને તાત્કાલિક ઓરછડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એનું પોસ્ટમોર્ટમ કરાતા 4.5 કિલોગ્રામ પામોલિન તેલ કાઢવામાં આવ્યું હતું. ગઈકાલે એક રેલવેનું એન્જિન બાજુના બાજરીના ખેતરમાં ઘૂસી ગયું હતું અને બાજરીના ડૂડા ચરવા લાગ્યું હતું. ગામના પાડાએ ધક્કો મારી તેને બહાર કાઢ્યું હતું. ત્યારે ગામના સરપંચને જણાવ્યું હતું આ પાડાનો સન્માન સમારંભ રાખવો જોઈએ. ગઈકાલે બાલાસિનોરમાં આવેલા મ્યુનિસિપાલિટીના તળાવમાં આગ લાગતા કેટલાક દેડકાન માટલા ઝાડ પર ચડી ગયા હતા અને કેટલાક દેડકાન માટલા અમદાવાદ તરફ જવા રવાના થયા હતા. ગઈકાલે બાલાસિનોરના રાજપુરી દરવાજા પાસે આવેલા શાક માર્કેટમાં ઉંદરડાએ દાંતર ધમાલ મચાવતા ડુંગળી બટાકાનું મોત થયું હતું અને લસણભાઈ ઘાયલ થયા હતા. એટલે ડુંગળી અને દાળના ભાવ વધી ગયા હતા. ગઈકાલે એક રિક્ષા અને મચ્છર વચ્ચે ટકરાર થતા રિક્ષામાં બેઠેલા 4 માણસો મારા ગયા હતા અને મચ્છરને કમરમાં ઈજા થઈ હતી. હોટલમાં ચા પીવા બેઠેલા માણસને આ વાતની જાણ થતા તે માણસ ચાના ગ્લાસમાં ઘૂસી ગયો હતો. અમને હમણાં મળતા સમાચાર મુજબ જાણવા મળે છે કે ગઈકાલે ભુજ ગાંધીધામ હાઈવે ઉપર એક બોલપેન પડી ગઈ હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિકના અધિકારીઓએ ટ્રાફિક ખસેડવા ભારે મહેનત કરી હતી, પરંતુ ટ્રાફિક કાબૂમાં ના આવતા આ વાતની જાણ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુને થતા આરસી ફળદુ સાયકલ મારફતે ગાંધીનગરથી ભુજ આવી પહોંચ્યા હતા. ગઈકાલે અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક માટલું ફૂટી ગયું હતું અને રોડ ઉપર પાણી ઢોળાઈ જતા 4 કૂતરા તણાઈ ગયા હતા. આ માટલું કોણે ફોડ્યું એની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, ગોધરા FM ઉપરથી પ્રાદેશિક સમાચારો પૂરા થયા. કળિયુગના કુકડા ગમે તારે બોલે. હા, તો તમને આનંદ થયો, મને પણ આનંદ થયો, અમને બધાને આનંદ થયો. જય હિન્દ, જય ભારત, જય સિયારામ.